હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. મસ્ત સવાર પડી ગઈ છે. આપણે જવાનું છે આપણે ઓફિસે. આપણે ડેલીનો નિયમ તમને ખબર જ છે, કાયદેસર જે રીતે આપણે હાલી છે એ રીતે ઓફિસે જઈએ હવે અત્યારે. બાકી મસ્ત સુરતનારાયણ દેખાઈ ગયા છે. માં તડકો ભાઈ સુરતની અંદર હવે મીંડો છે પડવા, કેમ કે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ અને તડકો ચાલુ થઈ ગયો છે. અમારે સંતોષભાઈ પંચર મીંડો છે કરવા, બાકી બધા લોકો પોતપોતાના ધંધે જાય છે. બધા હવે આપણે આપણા ધંધે જઈએ ધીમે ધીમે, એટલે આગળ કામ ચાલુ થાય એવું છે ભાઈ. તો પહેલાં ચા પાણી કરતા જઈએ અને પછી ધંધે જઈએ એટલે વાંધો આવે નહીં અને નીંદર ઉઠી જાય અને થોડીક એનર્જી મળી જાય. ચાલો પહેલાં ચા પાણી કરી લઈ અને પછી જઈએ ઓફિસ. ચા વાળાને ચા હાલતી છે ભાઈ, ગરમા ગરમ કદાચ બનાવી છે ત્યારે, જોઈ લો હોય કે ન હોય. કટિંગનું કામકાજ ચાલુ છે અને ભાઈ પાર્સલ કરે છે. એ આપણો વારો થોડોક વાર લાગશે આવવામાં, 5 મિનિટ લાગશે વાર, પણ આવશે મજા. એના જેવું છે આપણે એનું કેવું. હિન્દી છે આપણા, ગુજરાતી નથી, પણ એની કોઈ મજા આવે બહુ તમને ખાવાનું. ચા આવે કામ પણ આમ જો આપણે દીધી ને ચા આવી જ જાય. એક નંબર ચા બનાવે, નવી બનાવી મને આ કઈ છે, નવી છે ને તો વાંધો નહીં. જોરદાર ને ભાઈ ચા છે, કાંઈ ઘટે નહીં. આવો એકવાર બધે ચા પીવા જોવાની, બરોબર ને? ક્યાં કાંઈ બીજું કાંઈ નવીન તો એ ભાઈ એને ફોનમાં હોય ને તો બોલે ને, કે મારી વાતો કરતો હોય બહુ, ફોનમાં બોલતો નથી. ધીમે ધીમે એને આપણે બોલતો કરી દેવાનો છે ફોનમાં. અત્યારમાં ભાઈ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ હલવાની છે. ઓકે ભાઈ, 1 મિનિટનો ટાઈમ લીધો પણ ફાઇનલી નીકળી ગઈ છે એમ્બ્યુલન્સ. કોઈ વ્યક્તિને ઇમરજન્સી હોય તો ભાઈ પ્લીઝ સમજજો. 4 વ્હીલર તમે વચ્ચે ન રાખી દેતા. ખાસ કરીને આવા માણસોનું હવે શું કહેવું મારે હવે આમાં, કે કોઈને બતાવવું નથી અત્યારે કાંઈ આપણે. બાકી કોણે 4 વ્હીલર રાખી દે આટલી તમને બધી ખબર જ હતી, પણ હવે કાંઈ કોઈ કહેવું નથી. નકર અત્યારે છે ને પોતે અત્યારમાં બબાલ થઈ જાય. બાકી ના કંઈ એમ્બ્યુલન્સ હંમેશાની માટે એમ્બ્યુલન્સ નીકળે ને, બાકી ભલે તમે ટ્રાફિક કરો, ગમે એટલું ટ્રાફિક કરો, પણ બાકી કોઈને જીવ વાયરે છે ને રમેશ નહીં કરવાની. મહેરબાની કરી એમ્બ્યુલન્સ નીકળતી હોય ને એટલે આપણે સાઈડમાં તરી જવાનું. અને એમ્બ્યુલન્સનું કંઈક એવું છે કે જ્યારે તમે સાયલેશન વાગતો, ઓલો સાયલેશન આવડી જાય છે એનું જે ઓલું વાગતું હોય ને મ્યુઝિક એમ્બ્યુલન્સનું, એટલે સમજી લેવાનું અંદર પેશન્ટ હોય ને સિરિયસ હોય તો જ એનું મ્યુઝિક વગાડી શકે. એમ્બ્યુલન્સનો નિયમ છે, એટલે ધ્યાન રાખવું ભાઈ. જેમ બને એમ ટ્રાફિક ન કરવી, અને તમે કદાચ મોડ હોય ને તો સાઈડમાં હટી જવું અને એમ્બ્યુલન્સવાળાને પહેલાં જગ્યા આપી દેવી, એટલે જે લોકો જતા હોય ને લોકો ટાઈમસર હોસ્પિટલ પૂગી જાય. તો ફાઇનલી આપણે ઓફિસે પૂગી ગયા છીએ. તમને ખબર હશે ઓફિસ તો આપણી બંધ જ હોય, કોઈ આવેલું ન હોય. આજનો ભાઈ માહોલ કંઈક અલગ જ હતો. સવારમાં ધોરણ 10 બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે આજે 26 તારીખે, એટલે બધા લોકો એટલા ઉત્સાહમાં હતા કે આજ બધા લોકો પેપર દેવા ગયા હોય પહેલાં. એટલે પોલીસ તંત્ર પણ એટલું ખૂબ કામ સારું કરે છે કે ભાઈ ટ્રાફિક ન થાય એના કારણે. કે ટ્રાફિક થાય તો છોકરા મોડા પૂગશે,
એનો પેપર લેટ થાય, પેપરમાં બેસવા નહીં દે. કેમ કે આ પરીક્ષા કોઈ એવી સામાન્ય પરીક્ષા નથી કે તમે ગમે એ ટાઈમે આવો તો હાલે તમે બેહાડી દઈએ એમ, કે તમને પછી પાછળથી તમારું પેપર ન ભરાણું હોય તો 5 મિનિટ 10 મિનિટ ખમે. આ પરીક્ષા અત્યારે બોર્ડની પરીક્ષા એવી હોય કે ભાઈ એમાં તમારો ફિક્સ જ ટાઈમ હોય, 3 કલાક એટલે 3 કલાક જ હોય. એમાં પછી તમને 5 મિનિટે વધારે ન આવે, કેમ કે એના કેમેરા લાઈવ હોય ગાંધીનગર. કે અમે પરીક્ષા દીધી છે એટલે મને ખ્યાલ છે. એટલે આ પરીક્ષા બધા છોકરાઓ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જોઈએ આજના ન્યૂઝ શું કહે છે, કેવું બધાનો માહોલ છે, કેવા છોકરાના રિવ્યૂ છે. યુટ્યુબ ખોલીને આજે એ જોવાનું છે આપણે. પણ એ પહેલાં બધા છોકરાને મારા તરફથી બેસ્ટ ઓફ લક. ખૂબ તમારી પરીક્ષા સારી જાય અને બધા ખૂબ સારા માર્કે અને સારા પીઆરે પાસ થાવ એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના, માતાજીના ચરણોમાં પ્રાર્થના મારા તરફથી અને મારા પરિવાર તરફથી. પણ મહેનત તમારી જોહે ભાઈ. અમે તો તમને આશીર્વાદ આપી દઈએ છીએ, પણ મહેનત તમારી જોહે. એટલે બધા છોકરાને બેસ્ટ ઓફ લક અને ખૂબ સારી એક્ઝામની તૈયારી કરો અને ખૂબ સારા પેપર આપો એવી માતાજીને પ્રાર્થના. ચાલો ફાઇનલી આપણું કામ પતી ગયું છે બધું ઓલમોસ્ટ, અને ટાઈમે થઈ ગયો છે આપણે જવાનો બીજી જગ્યાએ. તો હવે જઈએ આપણે. આજે એક ડિઝાઇન બનાવી, એટલી ડિઝાઇનમાં ફેરફાર કર્યો, એટલો ફેરફાર કર્યો કે 2 કલાક સુધીનો ટાઈમ લીધો. એક ડિઝાઇને 2 કલાકનો ટાઈમ લીધો અમારે. હું અને મારા 2 શહેરના ભાગીદારને બધા હતા, અમે બધા ભાગીદારો બધા સાથે 2 કલાક સુધી એક ધારો ટાઈમ લીધો ને ત્યારે એ ડિઝાઇન કમ્પ્લીટ થઈ. ડિઝાઇનમાં કાંઈ નથી, તમે જો તમને આમ થાય ઘડીકમાં ડિઝાઇન બની જાય એમ છે. પણ નાનું અમુક જગ્યાએ નાના બૂટા હોય તો અમુક જગ્યાએ કોસ્ટિંગ વધી જતું હોય. આમ કરીને અત્યારે માણ સેટિંગ આવ્યું છે. હજી કન્ફર્મ તો છે જ નહીં ડિઝાઇન. બને ખ્યાલ આવે, ફોટો મોકલે, પીક મોકલે, પછી કેટલું કોસ્ટિંગ બે છે એ પ્રમાણે આધાર રહે, પછી ડાય કપાવવાની થાય. ક્યાં સુધી હજી કાંઈ થાય નહીં. એટલે હજી અમારી 2 કલાકની મહેનત ઉપર પાણી ન ભરે તો સારું વેપારી ભાઈઓને. કે વેપારી ભાઈ એમ કહે કે ભાઈ એટલું કોસ્ટિંગ નથી આવતું અમારે, આ નહીં પોહાય, તો પાછું એમાં કંઈક જુગાડ કરીને પાછું કંઈક નવું બનાવવું જોઈએ. તો હાલો ભાઈ હવે અત્યારે પહેલાં બીજી જગ્યાએ જવાનું છે, ત્યાં જઈ આવું એટલે પછી ધીમું કામ ચાલુ થાય અહીંયા પોતે. તો હાલો જઈએ બીજી જગ્યાએ. ઓફિસ બંધ કરી દઉં. ઓલા લોકો તો બધા જમવા વયા ગયા છે. સવારમાં પહેલાંય હું આવું અને બપોરે લેટાઈ હું જાઉં. એટલે આવું છે ભાઈ, કાંઈ વાંધો ને હાલ્યા કરે જીવનની અંદર. તો હાલો જઈએ હવે અને બીજી જગ્યાએ કામકાજ કરી જોઈએ ત્યાં શું છે. ત્યાં તો લગભગ ગળા બનાવવાનું હોય છે, બીજું અત્યારે કાંઈ છે નહીં ત્યાં, કેમ કે એ લોકોને થોડુંક ગળા બનાવવાનું કામ વધારે આવે છે. એટલે ત્યાં તો એ જ છે. અને ગિરિબાપુની કથા ચાલુ થાય, પછી ગિરિબાપુની કથા સાંભળી ચાલુ ડિઝાઇન બનાવતું એટલે આનંદ આવી જાય ફૂલે ફૂલ. અને આપણું કામે પતી જાય વહેલા અને કંટાળો ન આવે. ગિરિબાપુની કથા સાંભળીને તો આમ આનંદ આવે અંદરથી. તો કે ગમે એ કથા સાંભળો તમને મજા જ આવે અંદરથી, પણ ચાલુ કામે કથા સાંભળવી જોઈએ, જરૂરી છે. બોર્ડની પરીક્ષા હાલે છે ને જુઓ તમે ટ્રાફિક થયું છે અત્યારે, ક્યાં સુધી ટ્રાફિક છે. અત્યારે છોકરાઓને છૂટવાનો ટાઈમ છે અને એક બાજુ આ ટ્રાફિક. પણ આમ એક બાજુ સારું છે કે છોકરાઓને સવારનો ટાઈમ હતો એક્ઝામનો, ત્યારે ટ્રાફિક નહોતું. અત્યારે છૂટવાના ટાઈમે ટ્રાફિક છે એટલે સારું છે, બહુ વાંધો નથી ભાઈ. નકર આમાં તો છોકરાઓને પેપર છૂટી જાય ભાઈ આમાં. એટલે ભાઈ મહેરબાની કરીને ધ્યાન દો ભાઈ, સુરતવાળા કંઈક થોડું સમજો. વાંધો નહીં, પણ હવે અત્યારે બપોરે કર્યું છે એટલે હાલ છે. નકર આમાં પોલીસ બોલાવવી પડે તાત્કાલિક, નકર આમાં છોકરાઓને એક્ઝામ બગડી ના રહીએ. જો ભાઈ અમારે સંતોષને કાંઈ નબરો હબરો કારીગર ન સમજવો, મર્સિડીઝ ગાડીનું પંચર કરે છે અમારે સંતોષ. લો એટલે ભાઈ કંઈ નબરો કારીગર નથી. અને એમાં પાછું છે ટ્યુબલેસ ટાયર.
અને ટ્યુબલેસ ટાયર છે અને એ પાછું મર્સિડીઝનું ટાયર છે. આમાં સંતોષને આવડે જ બધું. કઈશું એલા ઠામણા દોષ આજ તો ઘણો ટાઈમ ત્યાં બંધ હતી. આ ઘણો ટાઈમ ત્યાં બંધ હતી. મધુરમ ફરસાણ આજે ઓપન છે. ગુડ ફૂડ ગુડ મૂડ. હા બરોબર છે બરોબર છે. હા અને આ જે ઉપર છે આ દેખાય તને આવડા સોસની બોટલ એ ક્યાં ક્યાં સોસ છે? હા હા બરોબર અલગ અલગ એમ ને બરોબર છે હાઈલા કરે. ભાઈ ભાઈ છે ને પણ અહીંયા તો પણ બધા કલાકાર જ છે હો પણ હે ભાઈ ભાઈ બાકી બાવરિયામાં ઘા. હવે ચટણી બની ગઈ હો ભાઈ તારી. એક પેલું ચટણી રહી ગયું. હાલો આજુબાજુના 5 ગામડા અહીંયા ગાંઠિયા ખાવા આવે હો. આજે કાંઈ કથા ન હોય ને આયોજન કથાનું કાંઈ લગભગ આજે આયોજન છે નહીં એવું લાગે છે 99%. આજે ઈચ્છા થઈ ગઈ કે આયલા અત્યારે જવા જ આ બધું વોકિંગ કરવા નીકળો ને તો થયું કે લઈને આટો મારી જાઉં શિવ કથામાં. પણ આજે 99% કાંઈક આયોજન છે નહીં કેમ કે બધી લાઇટો બંધ છે અને આયોજન બધું બંધ છે એટલે એવું લાગે છે કે આજે કાંઈ છે નહીં. પણ જે સાંસ્કૃતિક ધામ બનવાનું છે ને કેવું બનવાનું છે એનો પ્રોજેક્ટ જો ખુલ્લો હોય છે ને તો હું તમને આજે અહીંયા જઈને બતાવું કે સાંસ્કૃતિક ધામ કેવી રીતે બનશે અને શું છે ને બધું એનું ત્યાં જઈને બતાવું તમને જો અત્યારે ઓપન હોય ને તો. હા તમે જોઈ શકો છો અત્યારે હે ને બધું ગ્રાઉન્ડ પેક છે. આજે લાઇટો ને એવું બધું બંધ છે કોઈ વસ્તુ ચાલુ નથી. હવે જોઈ જઈ ઓલી બાજુ નવો મંડપ નાખવો પડ્યો તાત્કાલિકમાં કેમ કે પબ્લિક સમાતું નહોતું ને એના કારણે. એટલે અત્યારે એનું થોડું ઘણું ફિટિંગ કામકાજ ચાલુ છે સામેની સાઈડ. આ સાઈડ તો બહુ જગ્યા છે નહીં એટલે સામેની સાઈડ ચાલુ છે કામકાજ. જો હું તમને બતાવું આ રીતનું આયોજન છે ભાઈ જોરદાર. બહુ મસ્ત આયોજન છે આ લોકોનું શિવકથા. જો ભાઈ ફાઇનલી સાંસ્કૃતિક ધામ કેવી રીતે છે ને એનો તમને બતાવું. આખો નજારો અત્યારે ચાલુ જ છે વાંધો નથી. પ્રોજેક્ટ આખો એ લોકોનો ચાલુ છે. આ છે સાંસ્કૃતિક ધામનો ગેટ. આવું કંઈક સાંસ્કૃતિક ધામ છે ભાઈ. આ પાર્કિંગની વ્યવસ્થા છે બધી જોઈ શકો છો તમે જોરદાર. આ બાલવાટિકા છે આ છોકરાઓને રમવા માટેની. પછી આ છે ગૌશાળા. ત્યારે મસ્ત નાની નાની ગાયો બાંધેલી છે અહીંયા. આવું કંઈક આયોજન છે આ લોકોનું જોઈ શકો છો તમે જોરદાર બનાવેલું છે. પછી અહીંયા એક આ મસ્ત યજ્ઞશાળા છે. યજ્ઞશાળાની અંદર બધા લોકો બેસી શકશે. એક પછી આ મોટું ગાર્ડન છે. પછી તમે અહીંયા આવો એટલે એક અહીંયા સત્સંગ ભવન છે. આની અંદર સત્સંગ ભવન છે. પછી આ રામજી મંદિર છે જોરદારનું. બાકીની આ પ્યાસ જગ્યા છે બધી મસ્ત ગોઠવેલું છે આયોજન. અને આ એનું મોટું બિલ્ડિંગ છે માનવ ભવન માવતર ભવન છે. બહુ મસ્ત રીતે ડેકોરેશન કરેલું છે. બહુ મસ્ત રીતે લાઇટિંગની વ્યવસ્થા કરેલી છે. બહુ મસ્ત આયોજન છે ભાઈ જોરદારનું. આ રીતે કંઈક સાંસ્કૃતિક ધામ તૈયાર થાય એવું છે. જોઈ શકો છો એનું આ પાછળથી બેકગ્રાઉન્ડ છે જોરદાર. મસ્ત ભાઈ શૂટિંગ આવી ગયું જોરદાર પ્રોજેક્ટ છે. હું તમને અંદરની વસ્તુ બતાવું અંદર આયોજન કેવું છે ને એ સ્ટેજ પાસેનું. જો ભાઈ અંદર કંઈક આવું સ્ટેજ છે આયોજન. બહુ મસ્ત બેઠક વ્યવસ્થા છે. અને આ
બધી પોથી એનું એવું મૂકેલી છે બધી પોથી. આવું કંઈક બહુ મોટા ભાઈ આયોજન છે ભાઈ રાખેલું. હા શિવ કથાનું છે ભાઈ જોરદારનું. શિવ મહાપુરાણ કથા છે ભાઈ, બહુ મસ્ત આયોજન ગોઠવેલું છે આ લોકોએ. બેઠક વ્યવસ્થા પણ એટલી છે. બહુ મસ્ત આયોજન છે ગોઠવેલું આ લોકો. અત્યારે એના કર્મચારી બધા વાતચીત કરે છે કાલનું કઈ રીતનું શેડ્યુલ ગોઠવવું, શું છે, આ છે તે છે, બધી વસ્તુનું અત્યારે વાતચીત ચાલુ છે એ લોકોને. તો આવી રીતે કંઈક સાંસ્કૃતિક ધામ બનવા તૈયાર થઈ રહ્યું છે અને આ લોકોનું બહુ મોટા પાયે આયોજન છે આ ગોઠવેલું અને એક મોટી સેવા કહેવાય, આ લોકોની સેવા કરે છે એટલે કાંઈ આયોજન ધામ તૈયાર કરેલું છે આ લોકોએ. એટલે ભાઈ જે લોકોને બને એટલે આમાં મદદરૂપ થવી, કોઈ નિસ્વાર્થ ભાવે બધા કામ કરે છે લોકો. કોઈ એવા નથી કે ભાઈ આમાંથી ઇન્કમ આવે, આમાંથી આપણે ઘરમાં ક્યાંક રૂપિયા ખાઈ જવાના, આવી કોઈ વસ્તુ નથી. બહુ સારી વસ્તુ છે અને બહુ બધા માણસો બધા બહુ વ્યવસ્થિત છે. તો ચાલો આપણે આ વ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવું ને આવું નવું દરરોજ ને દરરોજ નવું બતાવતો રહીશ. જો તમારો પ્રેમ હશે ને તો પણ મને પણ મજા આવશે તમને બતાવવાની બધી વસ્તુ અલગ અલગ. તો ચાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધા ફ્રેન્ડ સર્કલને, ફેમિલી મિત્રોને બધાના ફોનમાં સબસ્ક્રાઈબ કરાવી દો આપણી ચેનલ. એટલે રોજ નવું આવશે કંઈક ને કંઈક. કેટલા દિવસથી મારે કોઈ ઈચ્છા હતી કે સાંસ્કૃતિક ધામમાં જવું છે અંદર આપણે જોવા, પ્રોજેક્ટ જોવા જવું. આજે ફાઇનલી વારો આવી ગયો પ્રોજેક્ટ જોવાનો. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. જ્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બાય બાય.